પલસાણાના જોલવા વિસ્તારમાં પોલીસે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ ચલાવી 200 થી વધુ ટુ વ્હીલર અને 4 પૈયા વાહનોની તપાસ કરી હતી. કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ ગુનાખોરી પર અંકુશ મેળવવાના હેતુથી હાથ ધરાયેલા કામગીરી દરમિયાન નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે. પલસાણા તાલુકાના જોલવા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસે સઘન વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરી હતી. આ ખાસ ડ્રાઈવ દરમિયાન પોલીસ દ્વારા મુખ્ય માર્ગો અને મહત્વના ચોક પોઈન્ટ્સ પર ચેકિંગ કરવામાં આવ્યું હતું. ઝુંબેશ દરમિયાન અંદાજે 200 થી વધુ ટુ વ્હીલર અને 4 પૈયા વાહનોની તપાસ હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા વાહનોના જરૂરી દસ્તાવેજો, ડ્રાઇવિંગ લાયસન્સ અને વાહનની કાયદેસરની વિગતોની ચકાસણી કરવામાં આવી હતી. સાથે જ શંકાસ્પદ વ્યક્તિઓ અને વાહનો પર ખાસ નજર રાખવામાં આવી હતી. ચેકિંગ દરમિયાન ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકો સામે જરૂરી કાર્યવાહી પણ કરવામાં આવી હતી. પોલીસની આ કામગીરીથી વિસ્તારમાં સુરક્ષાની ભાવના વધુ મજબૂત બની હતી. વાહન ચાલકોને ટ્રાફિક નિયમોનું પાલન કરવા અને જરૂરી દસ્તાવેજો સાથે રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ગુનાખોરીને રોકવા અને અસામાજિક તત્વો પર અંકુશ મેળવવાના હેતુથી આ અભિયાન ચલાવવામાં આવ્યું હતું. સ્થાનિક લોકોએ પણ પોલીસની આ કામગીરીને આવકારી હતી. નિયમિત ચેકિંગથી ગુનાખોરી પર નિયંત્રણ લાવવામાં મદદ મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી. પોલીસે ભવિષ્યમાં પણ આવી ઝુંબેશ ચાલુ રાખવાની વાત કરી છે.